નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. ફરી એકવાર વેધર એનાલિસિસ સાથે આપની સમક્ષ હાજર થઈ ચૂક્યો છું. ગઈકાલે આપણે જ્યારે વરસાદની આગાહી કરી હતી અને આ વરસાદની આગાહી કરતાની સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પણ જોવા મળી હતી. મહાનગરો જેમ કે સુરતની અંદર પણ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં લગાતાર 2 દિવસથી રાત્રિના સમયે ઝાપટા પડ્યા. રાજકોટમાં પણ મેઘરાજાએ અમે છાંટણા કર્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટા જે છે તે જોવા મળ્યા હતા. વરસાદી ઝાપટા જોવા મળતાની સાથે જ ખેડૂતોમાં અને સામાન્ય લોકોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો કે ચલો હાસ હવે વરસાદ આવ્યો છે. પરંતુ આઈએમડી અને વેધર અપડેટ શું કહી રહ્યા છે, અપડેટ શું આવી રહ્યા છે હવામાન વિભાગની પાસેથી આજે વિન્ડી મેપ માધ્યમથી નહીં પરંતુ આઈએમડીએ જે મેપ આપેલા છે તેના માધ્યમથી એ તમને જણાવવાના પ્રયાસ કરીશ. અહીંયા 2 મેપ આપને દેખાતા છે, 1 અને આ 2. હવે તમને દિવસ 1 થી વાત કરવામાં આવે તો આજની તારીખ, આજની એટલે કે 19 તારીખની જો વાત કરવામાં આવે, અહીંયા તમને રેનફોલ ડિસ્ટર્બન્સ લખેલું હશે. ત્યાંથી દિવસ ગુજરાત રાજ્ય અને દાદરા નગર હવેલીની તારીખ 19/6/2026 માટે વરસાદનું પૂર્વાનુમાન અહીંયા લગાવવામાં આવ્યું છે. ગુજરાતનો મેપ છે, કેટલા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે તેને લઈને આપણે એ મેપમાં દેખાતો હશે. જુઓ તમે, કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમ કે દ્વારકા છે, પોરબંદર છે, કચ્છ છે, જે વિસ્તારો છે એ વિસ્તારોમાં એક પણ જાતની કોઈ આગાહી નથી કરવામાં આવી. પરંતુ કેટલાક એવા વિસ્તારો છે, તમે જુઓ કે આ વચ્ચેના જે વિસ્તાર છે સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતના જે સરહદી વિસ્તારો છે ત્યાં ગ્રીન કલર દેખાઈ રહ્યો છે, એટલે કે સામાન્ય વરસાદની આગાહી છે. પરંતુ અહીંયા જુઓ તમને કેટલાક એકદમ ગ્રીન કલર દેખાતો હશે, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત જે છે તેની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, એટલે કે ભારેથી ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ હાલ અહીંયા જે છે તે જોવા મળી રહી છે. હવે દિવસ 20ની વાત કરીએ, તારીખ 20ની વાત કરીએ, બીજા દિવસની 20 તારીખમાં શું છે તો કે ગુજરાત રાજ્ય અને દાદરા નગર હવેલી કે જ્યાં વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે 20 તારીખની આજની, કે જેની અંદર કચ્છ સહિતના જે વિસ્તારો તમે જુઓ પહેલા મેપની અંદર અહીંયા સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત માફ કરજો, એ આખામાં ગ્રીન ઝોન હતું. હવે એ જ વસ્તુ અહીંયા તમે જુઓ, માત્ર સૌરાષ્ટ્ર પૂરતી રહ્યું છે, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત રહ્યું, પરંતુ ઉત્તર ગુજરાતમાં ક્યાંય આગાહી નથી કરવામાં આવી. જેમાં તમે જુઓ ગીર સોમનાથ છે, ભાવનગર છે, જુનાગઢનો આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ વરસાદની એક આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ એ પ્રકારે આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં પણ એ પ્રકારે આગાહી અહીંયા 20 તારીખના મેપમાં અત્યારે હાલ તો બતાવી રહી છે. છેક ગુજરાતની બોર્ડરથી લઈ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી એક અસર જે છે તે થતી દેખાઈ રહી છે. હવે 21 તારીખના મેપમાં શું બતાવી રહ્યું છે અને 22 તારીખના મેપમાં શું બતાવી રહ્યું છે એ પણ એક જાણવાનો પૂરો પ્રયાસ જે છે તે કરીએ. આના પછીનો મેપ આપણે જોઈએ કે જેની અંદર કયા પ્રકારના દ્રશ્યો જે છે તે બતાવવામાં આવી રહ્યા છે. જુઓ તમે, હવે આ 21 તારીખ અને આ 22 તારીખનો મેપ છે. 21 તારીખના મેપની અંદર આપને દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે હવે ધીમે ધીમે વાતાવરણ સૂકું થઈ રહ્યું છે. વાતાવરણ ધીમે ધીમે વરસાદી હતું એનાથી હવે નબળું પડી રહ્યું છે. ચોમાસું આમ નબળું પડતું દેખાયું છે. કચ્છના વિસ્તારમાં તો કંઈ હતું જ નહીં, ત્યારે પણ એ જ પ્રકારની આગાહી હતી. પરંતુ હવે જે વિસ્તાર છે જેમ કે કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, એ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાઓ પડી શકે તેવી આગાહી હાલ તો જે છે તે કરવામાં આવી છે. સાથે સાથે 22 તારીખમાં જુઓ તમે, ગીર સોમનાથ છે, આસપાસના જે અલગ વિસ્તારો છે, ગીર સોમનાથ, ઉના અને ભાવનગર, આ 3 વિસ્તારો માટે આગાહી કરાય છે. ત્યારે દક્ષિણ ગુજરાત માટે પણ કેટલાક ભાગોની અંદર આગાહી કરવામાં આવી છે. પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ત્યાં માટે કોઈ આગાહી નથી. ત્યાં કોઈ પણ જાતની વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે હાલ કોઈ સ્થિતિ જે છે તે નથી દેખાઈ રહી, સામાન્ય સ્થિતિ દેખાઈ રહી છે. હવે મેપ 23 તારીખ અને 24 તારીખનો જોઈએ કે જેની અંદર કયા પ્રકારના આંકડાઓ જે છે તે દર્શાવાયા છે. વરસાદ જુઓ નબળો પડતો ગયો. 19 તારીખથી લઈને આજે આપણે 23 અને 24 તારીખના મેપમાં જોવા માટે પહોંચ્યા. 21 તારીખના મેપની અંદર જે પ્રમાણે દ્રશ્યો હતા, 22 તારીખની અંદર જે પ્રમાણે દ્રશ્યો હતા, હવે 23 તારીખમાં જુઓ માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો દેખાઈ રહ્યા છે, જેમાં સુરત સહિતના જે વિસ્તારો છે એ તાપી, સુરત, નવસારી, ડાંગ, માફ કરજો, તાપી, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વાપી, આ જે વિસ્તારો છે ત્યાં આગળ ગ્રીન ઝોન લગાવેલું છે.
બાકીના જે આખા ગુજરાતનો અડધો મેપ છે, લગભગ 80% આપણે મેપ માની લઈએ, કોઈ પણ જાતની આગાહી જે છે તે નથી કરવામાં આવી. 23 તારીખે પણ એ જ પ્રકારનું વાતાવરણ રહેશે. 24 તારીખમાં પણ એ જ પ્રકારનું વાતાવરણ અહીંયા મેપની અંદર જે છે તે દેખાઈ રહ્યું છે. તમને જુઓ, અહીંયા પણ સેમ, બધું જ આખું સેમ છે. અહીંયા 1 2 3 4 5 અને 6 જેટલા જિલ્લાઓ છે. અહીંયા પણ તમે જુઓ કે 6 જેટલા જિલ્લાઓ છે. એટલે 23 તારીખ અને 24 તારીખે માત્ર ગુજરાતના 6 જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે. પરંતુ હવે 25 તારીખમાં કયા પ્રકારના વાતાવરણ દેખાઈ રહ્યું છે જુઓ તમે. રેનફોલ ડિસ્ટર્બન્સની અંદર 25 તારીખ દિવસ 7, 25 તારીખે પણ ગુજરાતની અંદર મધ્યમ વરસાદની આગાહી છે, એ પણ માત્ર દક્ષિણ ગુજરાતમાં. કેટલા જિલ્લાઓ છે તમે જુઓ, 1 2 3 4 5 અને 6 જેટલા જિલ્લાઓની અંદર જે મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર છે ત્યાં આગળ વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકી તમે જુઓ, અહીંથી મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત આવો, કચ્છની અંદર આવો અને સૌરાષ્ટ્રમાં આવો, ક્યાંય પણ તમને એ પ્રકારની આગાહી જે છે તે નથી દેખાતી. કોરું ધાકડ જે છે તે વાતાવરણ દેખાઈ રહ્યું છે. અને જે પ્રમાણે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે હજુ પણ ચોમાસું ધીમે ધીમે ગુજરાત તરફ આવી તો રહ્યું છે, પરંતુ કેટલી વાર હજુ લાગશે એને લઈને પણ એક સવાલ અહીંયા ઉઠી રહ્યો છે. જે અલ નીનોની સિસ્ટમના કારણે કેટલા ગુજરાતના ભાગો પર જે અસર પડી રહી છે, ન માત્ર એક ગુજરાત પરંતુ 5 થી વધુ રાજ્યો છે કે ત્યાં અલ નીનોની અસર જે છે તે પડતી જોવા મળી શકે છે. હવામાન વિભાગ લગાતાર તેમના પર નજર જે છે તે રાખીને બેઠું છે. આના પછીનો એક મેપ હજી પણ આપણે જોઈ લઈએ કે જેની અંદર કયા પ્રકારની આગાહી કરવામાં આવી છે. આ જુઓ તમે, ગુજરાત રાજ્યને દીવ દમણ દાદરા નગર હવેલીની 19 તારીખ માટેની જે મેઘ ગર્જનાની ચેતવણી, 19 તારીખ માટે જે મેઘ ગર્જનાની ચેતવણી આપવામાં આવી છે, જેની અંદર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરની અંદર કોઈ પણ જાતના સિમ્બોલ એટલે કે અહીંયા ગ્રીન ઝોન છે, કોઈ પણ જાતની આગાહી નથી કરવામાં આવી. આગાહી ક્યાં કરવામાં આવી છે તો વચ્ચેનો ભાગ છે, જેમ કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો કેટલોક ભાગ ત્યાં આગાહી કરાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં એટલે કે કેટલા જિલ્લાઓ આવી ગયા, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, આ જે વિસ્તારો છે ત્યાં આગળ કોઈ જાતની આગાહી નથી. પરંતુ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, અહીંયા બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, ભરૂચ છે, દાહોદ છે, આ જે વિસ્તાર છે ખેડા અને આણંદ સહિતના, ત્યાં આગળ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપી છે. મેઘ ગર્જના સાથેની આગાહી જે છે તે આપવામાં આવી છે. હાલ તો હવામાન વિભાગ દ્વારા આ જે મેપ છે તેના દ્વારા માહિતી આપવામાં આવી છે. જો કે એટલા જ મેપ અત્યારે આપવામાં આવ્યા હતા. ધીમે ધીમે અમે પણ અપડેટ જે છે તે લઈ રહ્યા છે ને હવામાન વિભાગ લગાતાર એ મેપ સાથે જે છે તે આગાહી કરી રહ્યા છે. અને મેપ થકી અમે પણ તમારા સુધી આગાહી જે છે તે પહોંચાડવાના પૂરા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ હજુ પણ વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે કેટલાક ભાગોની અંદર, ગુજરાતના કેટલાક વિસ્તારોના અલગ અલગ ભાગોની અંદર ધીમી ધારે વરસાદ નોંધાયો હતો, તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો. કચ્છની અંદર કોઈ જાતના વરસાદી છાંટણા નથી જોવા મળ્યા, અમે છાંટણા નથી જોવા મળ્યા. સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળ્યો, મધ્ય ગુજરાતમાં જોવા મળ્યો. અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જે છે તે નોંધાયા હતા. અને આના જ કારણે ગુજરાત પર હાલ તો કોઈ એક એવી સિસ્ટમ છે નહીં કે જેના કારણે ગુજરાતની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવે. જોકે હાલ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ એ વિસ્તારોની અંદર પણ એ આવનારા દિવસોમાં મેપ ચેન્જ થાય તો પણ કોઈ નવાઈની વાત ન કહી શકાય. તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વરસાદ છે કે નહીં, અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા અને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાત. નમસ્કાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.